પ્રથમ મહિલા સંચાલિત સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબ માઉલી નું ઉદ્ઘાટન કયા સ્થળે જે છે કરવામાં આવ્યું છે? આપણા દેશમાં પહેલી વખત જે સ્ટ્રીટ ફૂડ હબ છે એમાં જે છે બધી જ દુકાનો માત્ર ને માત્ર જે છે મહિલાઓ દ્વારા સંચાલિત એવી પહેલી જે છે સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબ જેને નામ આપવામાં આવ્યું છે માઉલી જે છે એ ક્યાં કરવામાં આવ્યું છે ભાઈ? તો કાંદિવલી ખાતે છે. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે FSSAI જે છે એ મુંબઈના કાંદિવલી ખાતે જે છે માઉલી ભારતનું પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું એક કેમ્પેન છે ઈટ રાઇટ ઇન્ડિયા અભિયાન હેઠળ આ ઐતિહાસિક પહેલ છે જેમાં ખાદ્ય સુરક્ષા ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે, મહિલા સશક્તિકરણ પર બી ફોકસ કરવામાં આવ્યું છે અને ટકાઉ એટલે કે સસ્ટેનેબલ જે છે ઉદ્યોગ સાહસિકતા આ બધાનું એક મિશ્રણ કહી શકાય સાહેબ. આ જે છે તમે જોઈ શકો છો આ માઉલી અને આસ્વાદ કેટરર્સ જે છે એટલે ઈટ રાઇટ છે સાહેબ. તો આ સંપૂર્ણપણે જે છે સ્વસહાય જૂથની જે મહિલાઓ છે એમના દ્વારા જે છે ચલાવવામાં આવી રહ્યો છે. આ મહિલાઓને ખાસ કરીને જે છે ફોસ્ટેક એટલે કે ફૂડ સેફ્ટી ટ્રેનિંગ એન્ડ સર્ટિફિકેશન બંને પ્રાપ્ત કરવામાં આવ્યા છે તો સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.